ગોરીસા ખાતે હિન્દુ સંમેલન અને લોકડાયરાનું આયોજન કરાયું. શતાબ્દી વર્ષ નિમિત્તે ઠેર ઠેર હિન્દુ સંમેલન યોજાઈ રહ્યા છે. ત્યારે ખેરાલુ તાલુકાના ગોરીસા ખાતે હિન્દુ જાગૃતિ ચળવળને નવી ઉર્જા અને જાગૃતિ પ્રદાન કરવા ઉમદા હેતુ સાથે આજે રાત્રે ગોરીસા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ સંમેલન સમિતિ ગોરીસા મંડળ દ્વારા ગઠામણ, અંબાવાડા, ગોરીસા, દેલવાડા, સાગતળા અને વગવાડીના સંયુક્ત ઉપક્રમે હિન્દુ સંમેલન યોજાશે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર હિન્દુ સમુદાયમાં સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ સમાજમાં નવી ઉર્જાનો સંચાર કરશે. સંમેલનની સાથે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નામી કલાકારો પોતાની પ્રસ્તુતિ આપશે. જેમાં પ્રદીપ બારોટ સાહિત્યકાર, ભરત મલાર લોકગાયક, જય ઠાકોર સંતવાણી અને સંત વિરમજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ ભવ્ય આયોજનમાં સપરિવાર ઉપસ્થિત રહેવા માટે હિન્દુ સંમેલન સમિતિ અને ગોરીસા મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. એટલે કે આજે તારીખ 28/2/2026 શનિવાર રાત્રે 8 કલાકે ગોરીસા ગ્રામ પંચાયતના શેડમાં મોટી સંખ્યામાં હાજર રહેવા હિન્દુ સંમેલન સમિતિ ગોરીસા મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.